હળવદમાં ફરી એકવાર વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી। ટીકર ગામે નાડુ બનાવવાની કામગીરી સામે ખેડૂતોના વિરોધ બાદ તંત્ર એક્શનમાં। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા જવાબદાર તંત્ર કામે લાગ્યું। ખેતર કરતા નાડુ ઊંચું બનાવતા પાણી ભરાવાથી પાક નુકસાનીનો ભય હતો। માંગણીઓ સંતોષવા ખેડૂતોએ રામધૂન બોલાવીને ઉગ્ર વિરોધ કર્યો હતો। ટીકર ગામના ખેડૂતોએ માંગ સંતોષાતા વીટીવી ન્યૂઝનો આભાર માન્યો હતો। જે અમે 2 દિવસ પહેલા રામધૂન બોલાવી અને વિરોધ કર્યો હતો એ નાલાનું કામ ગઈકાલે રાત્રે તાત્કાલિક ખોદી નાખ્યું છે। અહીંયા પાઇપો પણ આવી ગયા છે અને વીટીવીના માધ્યમથી જે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચી અને અમારા ખેડૂતો માટે તાત્કાલિક નિકાલ કર્યો એ બદલ હું વીટીવીના પ્રતિનિધિનો, વીટીવીનો અને જવાબદાર અધિકારીનો ગામ વતી, આજુબાજુના 5 ગામ વતી હું આભાર માનું છું। તો ફરી એકવાર વીટીવી ન્યૂઝ જનતાનો પ્રહરી તરીકે ઉભરી આવી છે। વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ જવાબદાર તંત્ર કામે લાગ્યું હતું। જી હા, આપણે જણાવી દઈએ કે બનાવ હળવદનો છે। હળવદનો આ જે બનાવ હતો તેને લઈને વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસર પણ જોવા મળી।